નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। નર્મદાના કેવડિયામાં ધોધમાર વરસાદ, સમગ્ર વિસ્તારમાં ખાબક્યો વરસાદ। ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી છે ઠંડક। ત્યારે અચાનક વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીથી રાહત મળી છે। તો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ। દીપક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। દીપક, શું છે માહિતી? જી દીપક। हाँ बिल्कुल खास कही शकाय कि जे छेल्ला 5-7 દિવસથી જે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણમાં કેવડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે। પરંતુ ખાસ વાત કરીએ તો જે ભાદરવામાં ભરપૂર એટલે કહી શકાય કે જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, આ તાપ ભરપૂર હોય પરંતુ આજે વરસાદને જે ન પડવાના કારણે જે બાફ મારતું હતું, જેને લઈ આજે વરસાદ ચાલુ થતા ધોધમાર વરસાદ વરસતા આજે ઠંડક પ્રસરી છે। એટલે હાલ નર્મદા જિલ્લામાં જે ચારે તરફ 5 તાલુકામાં જે ધીમી ધારે વરસાદ પડ્યો છે, પરંતુ કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ધોધમાર વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જી બિલકુલ દીપક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અમરેલીના ભાજપ નેતાએ ખનીજ ચોરી ઝડપી પાડી છે। લીલિયા રોડ ઉપર અમરેલી જિલ્લા પંચાયતના બીજેપી નેતા વિપુલ દુધાતે રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું છે। ત્યારબાદ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા। અમરેલી જિલ્લા પંચાયતના બીજેપી નેતા વિપુલ દુધાતે ખનીજ ચોરી અને દારૂ બાબતે સાંસદને પત્ર લખ્યો હતો। પંથકમાં બેફામ ખનીજ ચોરી અને દારૂનું વેચાણ થતું હોવાનો આરોપ લેખિતમાં કરાયો છે। વધુમાં તેમણે કહ્યું છે કે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું વિપુલ દુધાતે આક્ષેપ કર્યો છે। સમાચારમાં આગળ વાત નવસારીની માછીવાડમાં એસીબીની કાર્યવાહી, સરપંચ ઉપસરપંચ તલાટીની સામે ફરિયાદ। ગટર યોજનાની પાઇપલાઇનમાં કૌભાંડનો આરોપ, 1153 મીટરના બદલે 1080 મીટરનું કામ કર્યું। કોન્ટ્રાક્ટરના નામે બિલ બનાવીને 8.51 લાખનું કૌભાંડ પણ આચર્યું। સુરતના ઉધના વિસ્તારમાં બની છે વિચિત્ર ઘટના। પથ્થરના મકાન પર ચડી ગાય પરિવાર પર પડી। પથ્થર તૂટી જતા ગાય પરિવાર પર પડી હતી। પરિવારના 3 સભ્યોને ઈજા પહોંચી છે। તો ગાય પરિવાર પર પડતા તેમને ઈજા પહોંચી છે। પતરું તૂટી જતા ગાય પરિવાર પર પડી હતી। તો સુરતની આ સમગ્ર ઘટના। અમરેલીના ત્રાકુડા ગામે સિંહની લટાર સામે આવી છે। 2 સિંહે વાછરડીનો શિકાર પણ કર્યો। શિકાર લઈને જતા સિંહ સીસીટીવીમાં કેદ થયા। ખાંભાગીરના ગામડાઓમાં વારંવાર ઘૂસે છે સિંહ। સિંહના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। તો શિકાર લઈને જતા સિંહ સીસીટીવીમાં કેદ થયા છે। ખાંભાગીરના ગામડાઓમાં વારંવાર સિંહ ઘૂસી જાય છે અને શિકાર પણ કરે છે। સિંહના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ। તો ત્રાકુડા ગામે સિંહની લટાર જોવા મળી હતી। સિંહે પશુનું મારણ પણ કર્યું હતું અને શિકાર લઈને જતા તે જોવા મળ્યા। 2 સિંહે વાછરડીનો શિકાર કર્યો। પાટણમાં પાખંડી ભૂવો આખરે પોલીસ ગિરફ્તમાં આવ્યો છે। ચાણસ્મામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભૂવો પકડાયો। મહેસાણાના ઉચરપી ગામના ભૂવા પર છે આરોપ। સગીરાને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું હતું। ભૂવો ભગાભાઈ ઉર્ફે ભુવાજી સામે નોંધાઈ હતી ફરિયાદ। અગાઉ ભુવાના અડપલાનો વિડીયો પણ વાયરલ થયો હતો। સગીરાની મરજી વિરુદ્ધ ભુવાએ ધમકી આપીને આચર્યું હતું દુષ્કર્મ। ચાણસ્મા પોલીસે ભુવાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂકતા નેતાઓ પણ શરમમાં મુકાયા। ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ વિડીયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો ધોધ થવા લાગ્યો। જો કે કાર્યકરે વિડીયો રિમૂવ કરી દીધા હતા। શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। આ વિડીયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું છે। તો આણંદમાં ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ પત્રિકા વાયરલ। સોશિયલ મીડિયામાં પત્રિકા થઈ છે વાયરલ। પત્રિકામાં પાલિકા પ્રમુખ સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। એમએલએના ઇશારે પાલિકામાં કામ થતું હોવાનો આરોપ। નનામી પત્રિકાને લઈને આણંદમાં ચકચાર મચી છે।
તો અમદાવાદમાં જૈન ધર્મના અગ્રણી અજીત યશ સુરેશ્વરજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપીને શુભેચ્છા મુલાકાત લીધી. સાબરમતીના રૂક્ષ્મણીબેન ભાવસાર હોલમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ અજીત યશ સુરેશ્વરજી મહારાજને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લબ્ધિ પ્રશ્ન ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. તો ગુજરાતના મિની તરણેતરના મેળાની ઉપમા મેળવનાર કચ્છનો મોટા યક્ષદાદાના મેળાની રવિવારથી શરૂઆત થઈ જશે. કચ્છ જિલ્લાનો ભુજ નખત્રાણા રોડ પરના સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગળ લોકમેળો વર્ષોથી યોજાય છે. કચ્છનો મોટામાં મોટો આ મેળો બ્રિટિશ શાહી રાજાશાહી વખતથી ચાલ્યો આવે છે, જે આગામી રવિવારથી બુધવાર સુધી એમ 4 દિવસ ચાલશે. આ મેળો 1283મી વખત ભરાશે. 4 દિવસ ચાલતા મોટા યક્ષના મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે. તો સાથે જ હજારો લોકોને રોજગારી પણ મળે છે. ખાણીપીણીથી માંડીને મનોરંજનની વ્યવસ્થા પ્રવાસીઓ માટે અહીં કરવામાં આવી રહી છે. તો સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સ્વાસ્થ્ય માટે આરોગ્ય સેવા પણ અહીં તૈનાત કરવામાં આવે છે. કચ્છનો સૌથી મોટામાં મોટો લોકમેળો ઉત્સવ અને માનવીઓ જે હેલે ચડે છે એ મોટા યક્ષનો કકડભીટ પર આવેલો સ્થાનકનો આ મેળો છે. કચ્છીમાં ભીટ એટલે ટેકરી. સમાચારમાં આગળ વાત કરીશું ભાદરવામાં બીમારીની. તો ચોમાસાની સિઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે. જિલ્લામાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે, જેમાં પાલનપુરમાં 10 જેટલા કેસ નોંધાયા છે. રોગચાળો વકરતા જિલ્લામાં આરોગ્યની 222 ટીમ તો પાલનપુરમાં 28 ટીમ સર્વે કરી રહી છે. પાલનપુર શહેરના જનતાનગર, હરિપુરા, બાવરીડેરા, અમીરબાદ સહિતના વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળો વકરતા સ્થાનિકોનો પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો. ગત વર્ષ કરતાં આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો. ગત વર્ષે 13 કેસ હતા તો આ વર્ષે 20 કેસ નોંધાયા છે. હાલમાં આ રોગોને ડામવા આરોગ્ય વિભાગની ટીમે કવાયત શરૂ કરી છે. ચાળો ફાટી નીકળ્યો છે, પછી આ ઘરે ઘરે બીમારી છે, આ ઉલટી ઝાડા બહુ વધી ગયેલા છે. એવું અમારી માંગ છે કે રસ્તા બસ્તા સાફ કરો. પછી આ ગંદકી બધું આ નગરપાલિકા આવીને દેખી જાય કે અમારે કેવી પરિસ્થિતિ છે. પછી અમારા ઘરનો હવે જો દુકાન છે બરાબર, આખો દાડો ગાડીઓ હેડે, એકલી ગંદકી ઉડે તો અમારા ઘરમાં અમારા મચ્છર બહુ ડંજીઓ પડી ગયું છે. હાલમાં જે બ્રીડિંગ સોર્સ હોય ને મોસ્કીટોના માટેનું જે વાતાવરણ હોય તે અને અનુરૂપ હોય એના કારણે થોડા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ અમારી 322 ટીમો બનાસકાંઠામાં ઘરે ઘરે સર્વેલન્સ કરી રહી છે, એન્ટી લાર્વલ કામગીરી કરી રહી છે. જ્યાં પાણી ભરાયેલા છે વરસાદના કારણે ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવી રહ્યું છે, ગંદકી છે ત્યાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. તો મહેસાણાના રાજપુરમાં લાલ પાણીનો મુદ્દો. લાલ પાણીથી ગામમાં ફાટ્યો છે રોગચાળો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. રોજના 20 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. લાલ પાણીથી વધી રહ્યા છે ચામડીના રોગ. આરોગ્ય વિભાગ પાણીના સેમ્પલ લઈને તપાસ કરશે. થોડા કેસો વધારે રહે છે, જેમ કે પેટમાં દુખાવો થવો, ચામડીની એલર્જી થવી, અનઆઇડેન્ટિફાઈડ સ્કિન ડિસીઝ કે જે ખબર જ ના પડે શું થયું છે, એવા બધા એટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે. એવરેજ 20 થી 30 પેશન્ટો ચામડીની સમસ્યાઓ અને પેટની સમસ્યાઓ લઈને આવે છે મારા ત્યાં. રાજ્યમાં એક એવો વિસ્તાર છે જ્યાંના લોકોને મળી રહી છે લાલ પાણીની સજા. કુવા અને બોરમાં પાણી છે, પરંતુ તે પાણી ખેડૂતો, પશુપાલકો અને ખેડૂતોની જમીન માટે ધીમું ઝેર બન્યું છે. લોકો પી રહ્યા છે ધીમું ઝેર. અને સર આ પોઈઝન અમે પીએ ને તો આપ માનો તોય ચાલે સર. શું કેમિકલ વાળા પાણીથી મરી રહ્યા છે પશુઓ? મારી 4 ભેંસો મરી ગઈ અને 1 ગાય. લાલ પાણી બન્યું જીવનું દુશ્મન. અમારા બોરમાં પાછલા 2 વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે. આ લે પાઇપમાંથી પાણીની જગ્યાએ પેટ્રોલ. જો તમે પણ આવું વિચારતા હોવ તો આંખો પટપટાવી લો.
કારણ કે પેટ્રોલ જેવું દેખાતું આ પ્રવાહી પાણી જ છે અને આ પાણીથી ખેડૂતો એટલી હદે ત્રાસી ગયા છે કે ગામ મૂકી રહ્યા છે. ઘટના મહેસાણાના કડીના રાજપુર ગામની છે. અહીં મુસ્લિમપુરા વિસ્તારમાં ખેડૂતોના બોરમાંથી આવું લાલ પાણી આવી રહ્યું છે. કૂવામાં જુઓ કે કુંડામાં તમને બધે જ લાલ પાણી જોવા મળશે. આ જ પાણી પશુઓ પી રહ્યા છે અને આ જ પાણી પીવા ખેડૂતો પણ મજબૂર છે. આ પાણીમાંથી જ ખેડૂત શાકભાજી વાવી રહ્યો છે. દાવો છે કે છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 6 મહિનામાં સમસ્યા વધી ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેમિકલ કંપનીઓ કેમિકલ વેસ્ટ જમીનમાં ઉતારી રહી છે. પરિણામે ખેડૂતોની જમીન અને પાણી બંને બગડી રહ્યા છે. અમારા બોરમાં પાછલા 2 વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે અને 6 મહિનાથી સાહેબ વધારે પાણી ચાલુ થયું છે. અમારા આજુબાજુ કેમિકલની કંપનીઓ સાહેબ 20 થી 25 હશે કંપનીઓ, બધા ડ્રિલિંગ કરીને જમીનમાં પાણી ઉતારે છે અને એ જમીનમાં પાણી ઉતારે છે એટલે અમારે અહીંયા આગળ પાણીની બહુ તકલીફ પડે છે. ખેડૂતોનો આરોપ એવો છે કે આ પાણી પીવાથી બીમારીઓ વધી રહી છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર માત્ર સેમ્પલ લેવા આવે છે, પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી નથી થતી. અને સર આ પોઈઝન અમે પીએ ને તો આપ માનો તોય ચાલે સર. હું આપના માધ્યમથી સર બીજું એ જણાવું કે આજે આપણે કોઈ બી માણસનું મર્ડર કરી દઈએ ને સર તો એ 302 લાગે. આજે સર અમને આ પોઈઝન ધીરે ધીરે આપીને સર આ લોકો અમને આજે ખતમ કરવા માંગે છે. ને સર આ 2 વર્ષમાં સર અમને નથી લાગતું કે અમે બધા જીવતા રહીએ, કારણ કે સર આપ એવું હોય તો પંચાયતમાં જઈને સર તપાસ કરો કે કેટલા લોકોના મૃત્યુ થયા અને ભયંકર રીતે સાહેબ ભયંકર કેન્સરો સર આજે અમારા રાજપુર ગામમાં ફેલાઈ રહી છે સર, ભયંકર બીમારીઓ સર. હાલ હવે ફરીથી પોલ્યુશન કંટ્રોલ વિભાગે અહીંથી સેમ્પલ લીધા છે, તપાસ માટે મોકલાયા છે. તપાસમાં જો કંપનીની બેદરકારી સામે આવશે તો આ અંગે કાર્યવાહીની પણ અધિકારીએ ખાતરી આપી છે. બોરમાંથી જે કલરવાળું પાણી આવે છે એટલે બોરના સેમ્પલ લઈ એના પેરામીટર ચેક કરી જે તે ઇન્ડસ્ટ્રી લાગતી વળગતીમાં જાણવા મળશે એની પર કડક એક્શન વડી કચેરી ગાંધીનગરથી લેવામાં આવશે. લાલ પાણીની રામાયણ ચાલી રહી હતી અને ત્યારે જ અહીં એક નવો કિસ્સો સામે આવ્યો. અહીં એક પશુપાલકની 3 ભેંસ અને 1 ગાયનું અચાનક મોત થયું. પશુપાલકનો દાવો છે કે પશુઓના મોત બાદ તેમણે પોસ્ટમોર્ટમ કરાવ્યું. તેમાં ઝેરના કારણે પશુઓના મોત થયું છે તેવો ખુલાસો પણ થયો છે. પશુપાલકનો આરોપ છે કે થોડા દિવસ પહેલા તેના ખેતરની બાજુની કંપનીની પાઇપ ફાટી ગઈ અને કેમિકલ તેના ખેતરમાં પડ્યું, જ્યાંથી પશુપાલક ચારો લઈ આવ્યો હતો અને પશુઓને ખવડાવ્યો હતો. આમ કંપનીની બેદરકારીના કારણે પશુઓના મોત થયાનો પશુપાલકોનો દાવો છે. આ કંપનીમાંથી જે કેમિકલ ઉડી અને પાઇપ ફાટીને મારી આ ખેતરના ઘાસચારા પર પડ્યું હતું અને આ ઘાસચારો હું કાપીને ઘરે લઈ ગયો હતો અને એના લીધે એના પેટમાં પોઈઝન થઈ ગયું. મેં રિપોર્ટે કરાયા અને એનું પોસ્ટમોર્ટમે કરાયું તો એના રિપોર્ટમાં એ જ આવે છે કે આ કેમિકલના લીધે ઘાસચારો ખાઈ ગઈ છે ભેંસો અને એના લીધે એને પોઈઝન થઈ ગયું. હવે આ અંગે પણ મામલો પોલ્યુશન કંટ્રોલ વિભાગે પહોંચ્યો. પોલ્યુશન કંટ્રોલ વિભાગે અહીંથી જમીનના સેમ્પલ લીધા, તપાસ માટે મોકલી આપ્યા. ફરિયાદ અન્વયે જો ભેંસો જે મરી ગઈ છે એ કંપનીની પાછળ જે કંઈ જાણવા મળ્યું છે એના સોઇલના સેમ્પલ લીધા છે. ફરિયાદીએ જણાવ્યું કે આ જગ્યા ઉપરથી જે કંઈ ભેંસોને મરી ગઈ છે તો એ જગ્યા ઉપર ને સોઇલમાં શું કન્ટામિનેશન છે કે એ માટે ચેક કરવા માટે સેમ્પલ લીધા છે. આમ દાવો છે કે હાલ રાજપુરના ખેડૂતો અને પશુપાલકો કંપનીના કારણે ધીમે ધીમે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. જો કે આ અંગે તપાસ બાદ સાચું કારણ પણ સામે આવશે. આ તરફ ઉમરેઠ નગરના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન છે. સતત 2 દિવસથી ગંદુ પાણી આવતા સ્થાનિકો રોષે ભરાયા. તાત્કાલિક સમસ્યાના સમાધાનની માંગણી કરી છે. સ્થાનિકોનો આરોપ છે કે પાલિકાના પાણીમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા ગંદુ પાણી તેમના ઘર સુધી પહોંચ્યું છે અને આ ગંદા પાણીના કારણે કોલેરા જેવી બીમારી ફાટી નીકળવાની ભીતિ છે. આ અંગે ઉમરેઠ પાલિકાને જાણ કરતા કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ. જો કે 2 દિવસથી લોકો અહીં વેચાતું પાણી લઈને પીવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તો ગુજરાતના મિની તરણેતરના મેળાની ઉપમા મેળવનાર કચ્છનો મોટા યક્ષદાદાના મેળાની રવિવારથી શરૂઆત થઈ જશે. કચ્છ જિલ્લાનો ભુજ નખત્રાણા રોડ પરના સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગળ લોકમેળો વર્ષોથી યોજાય છે. કચ્છનો મોટામાં મોટો આ મેળો બ્રિટિશ શાહી રાજાશાહી વખતથી ચાલ્યો આવે છે.
જે આગામી રવિવારથી બુધવાર સુધી એમ 4 દિવસ ચાલશે. આ મેળો 1283મી વખત ભરાશે. 4 દિવસ ચાલતા આ મોટા યક્ષના મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે. તો સાથે જ હજારો લોકોને રોજગારી પણ મળે છે. ખાણીપીણીથી માંડીને મનોરંજનની વ્યવસ્થા પ્રવાસીઓ માટે અહીં કરવામાં આવી રહી છે. તો સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સ્વાસ્થ્ય માટે આરોગ્ય સેવા પણ અહીં તૈનાત કરવામાં આવે છે. કચ્છનો સૌથી મોટામાં મોટો લોકમેળો ઉત્સવ અને માનવીઓ જે હેલે ચડે છે એ મોટા યક્ષનો કકડભીટ પર આવેલો સ્થાનકનો આ મેળો છે. કચ્છીમાં ભીટ એટલે ટેકરી. સમાચારમાં આગળ વાત કરીશું ભાદરવામાં બીમારીની. તો ચોમાસાની સિઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે. જિલ્લામાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે, જેમાં પાલનપુરમાં 10 જેટલા કેસ નોંધાયા છે. રોગચાળો વકરતા જિલ્લામાં આરોગ્યની 222 ટીમ તો પાલનપુરમાં 28 ટીમ સર્વે કરી રહી છે. પાલનપુર શહેરના જનતાનગર, હરિપુરા, બાવરીડેરા, અમીરબાદ સહિતના વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળો વકરતા સ્થાનિકોનો પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો. ગત વર્ષ કરતાં આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો. ગત વર્ષે 13 કેસ હતા તો આ વર્ષે 20 કેસ નોંધાયા છે. હાલમાં આ રોગોને ડામવા આરોગ્ય વિભાગની ટીમે કવાયત શરૂ કરી છે. ચાળો ફાટી નીકળ્યો છે, પછી આ ઘરે ઘરે બીમારી છે, આ ઉલટી ઝાડા બહુ વધી ગયેલા છે. એવું અમારી માંગ છે કે રસ્તા બસ્તા સાફ કરો. પછી આ ગંદકી બધું આ નગરપાલિકા આવીને દેખી જાય કે અમારે કેવી પરિસ્થિતિ છે. પછી અમારા ઘરનો હવે જો દુકાન છે બરાબર, આખો દાડો ગાડીઓ હેડે, એકલી ગંદકી ઉડે તો અમારા ઘરમાં અમારા મચ્છર બહુ જીવ પડી ગયું છે. હાલમાં જે બ્રીડિંગ સોર્સ હોય ને મોસ્કીટોના માટેનું જે વાતાવરણ હોય તે અને અનુરૂપ હોય એના કારણે થોડા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ અમારી 322 ટીમો બનાસકાંઠામાં ઘરે ઘરે સર્વેલન્સ કરી રહી છે, એન્ટી લાર્વલ કામગીરી કરી રહી છે. જ્યાં પાણી ભરાયેલા છે વરસાદના કારણે ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવી રહ્યું છે, ગંદકી છે ત્યાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. તો મહેસાણાના રાજપુરમાં લાલ પાણીનો મુદ્દો. લાલ પાણીથી ગામમાં ફાટ્યો છે રોગચાળો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. રોજના 20 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. લાલ પાણીથી વધી રહ્યા છે ચામડીના રોગ. આરોગ્ય વિભાગ પાણીના સેમ્પલ લઈને તપાસ કરશે. થોડા કેસો વધારે રહે છે, જેમ કે પેટમાં દુખાવો થવો, ચામડીની એલર્જી થવી, અનઆઇડેન્ટિફાઈડ સ્કિન ડિસીઝ કે જે ખબર જ ના પડે શું થયું છે, એવા બધા એટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે. એવરેજ 20 થી 30 પેશન્ટો ચામડીની સમસ્યાઓ અને પેટની સમસ્યાઓ લઈને આવે છે મારા ત્યાં. રાજ્યમાં એક એવો વિસ્તાર છે જ્યાંના લોકોને મળી રહી છે લાલ પાણીની સજા. કૂવા અને બોરમાં પાણી છે, પરંતુ તે પાણી ખેડૂતો, પશુપાલકો અને ખેડૂતોની જમીન માટે ધીમું ઝેર બન્યું છે. લોકો પી રહ્યા છે ધીમું ઝેર. અને સર આ એક પોઈઝન અમે પીએ ને તો આપ માનો તોય ચાલે સર. શું કેમિકલ વાળા પાણીથી મરી રહ્યા છે પશુઓ? મારી 4 ભેંસો મરી ગઈ અને 1 ગાય. લાલ પાણી બન્યું જીવનું દુશ્મન. અમારા બોરમાં પાછલા 2 વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે. આ લે પાઇપમાંથી પાણીની જગ્યાએ પેટ્રોલ. જો તમે પણ આવું વિચારતા હોવ તો આંખો પટપટાવી લો, કારણ કે પેટ્રોલ જેવું દેખાતું આ પ્રવાહી પાણી જ છે. અને આ પાણીથી ખેડૂતો એટલી હદે ત્રાસી ગયા છે કે ગામ મૂકી રહ્યા છે. ઘટના મહેસાણાના કડીના રાજપુર ગામની છે. અહીં મુસ્લિમપુરા વિસ્તારમાં ખેડૂતોના બોરમાંથી આવું લાલ પાણી આવી રહ્યું છે. કૂવામાં જુઓ કે કુંડામાં, તમને બધે જ લાલ પાણી જોવા મળશે. આ જ પાણી પશુઓ પી રહ્યા છે અને આ જ પાણી પીવા ખેડૂતો પણ મજબૂર છે. આ પાણીમાંથી જ ખેડૂત શાકભાજી વાવી રહ્યો છે. દાવો છે કે છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે. પરંતુ છેલ્લા 6 મહિનામાં સમસ્યા વધી ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેમિકલ કંપનીઓ કેમિકલ વેસ્ટ જમીનમાં ઉતારી રહી છે. પરિણામે ખેડૂતોની જમીન અને પાણી બંને બગડી રહ્યા છે. અમારા બોરમાં પાછલા 2 વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે અને 6 મહિનાથી સાહેબ વધારે પાણી ચાલુ થયું છે. અમારા આજુબાજુ કેમિકલની કંપનીઓ સાહેબ 20 થી 25 હશે કંપનીઓ.
બધા ડ્રિલિંગ કરીને જમીનમાં પાણી ઉતારે છે અને એ જમીનમાં પાણી ઉતારે છે એટલે અમારે અહીંયા આગળ પાણીની બહુ તકલીફ પડે છે. ખેડૂતોનો આરોપ એવો છે કે આ પાણી પીવાથી બીમારીઓ વધી રહી છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર માત્ર સેમ્પલ લેવા આવે છે, પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી નથી થતી. અને સર આ પોઈઝન અમે પીએ ને તો આપ માનો તોય ચાલે સર. હું આપના માધ્યમથી સર બીજું એ જણાવું કે આજે આપણે કોઈ બી માણસનું મર્ડર કરી દઈએ ને સર તો એ 302 લાગે. આજે સર અમને આ પોઈઝન ધીરે ધીરે આપીને સર આ લોકો અમને આજે ખતમ કરવા માંગે છે. ને સર આ 2 વર્ષમાં સર અમને નથી લાગતું કે અમે બધા જીવતા રહીએ. કારણ કે સર આપ એવું હોય તો પંચાયતમાં જઈને સર તપાસ કરો કે કેટલા લોકોના મૃત્યુ થયા અને ભયંકર રીતે સાહેબ ભયંકર કેન્સરો સર આજે અમારા રાજપુર ગામમાં ફેલાઈ રહી છે સર. ભયંકર બીમારીઓ સર. હાલ હવે ફરીથી પોલ્યુશન કંટ્રોલ વિભાગે અહીંથી સેમ્પલ લીધા છે, તપાસ માટે મોકલાયા છે. તપાસમાં જો કંપનીની બેદરકારી સામે આવશે તો આ અંગે કાર્યવાહીની પણ અધિકારીએ ખાતરી આપી છે. બોરમાંથી જે કલરવાળું પાણી આવે છે એટલે બોરના સેમ્પલ લઈ એના પેરામીટર ચેક કરી જે તે ઇન્ડસ્ટ્રી લાગતી વળગતીમાં જાણવા મળશે એની પર કડક એક્શન વડી કચેરી ગાંધીનગરથી લેવામાં આવશે. લાલ પાણીની રામાયણ ચાલી રહી હતી અને ત્યારે જ અહીં એક નવો કિસ્સો સામે આવ્યો. અહીં એક પશુપાલકની 3 ભેંસ અને 1 ગાયનું અચાનક મોત થયું. પશુપાલકનો દાવો છે કે પશુઓના મોત બાદ તેમણે પોસ્ટમોર્ટમ કરાવ્યું. તેમાં ઝેરના કારણે પશુઓના મોત થયું છે તેવો ખુલાસો પણ થયો છે. પશુપાલકનો આરોપ છે કે થોડા દિવસ પહેલા તેના ખેતરની બાજુની કંપનીની પાઇપ ફાટી ગઈ અને કેમિકલ તેના ખેતરમાં પડ્યું, જ્યાંથી પશુપાલક ચારો લઈ આવ્યો હતો અને પશુઓને ખવડાવ્યો હતો. આમ કંપનીની બેદરકારીના કારણે પશુઓના મોત થયાનો પશુપાલકોનો દાવો છે. આ કંપનીમાંથી જે કેમિકલ ઉડી અને પાઇપ ફાટીને મારી આ ખેતરના ઘાસચારા પર પડ્યું હતું અને આ ઘાસચારો હું કાપીને ઘરે લઈ ગયો હતો અને એના લીધે એના પેટમાં પોઈઝન થઈ ગયું. મેં રિપોર્ટે કરાયા અને એનું પોસ્ટમોર્ટમે કરાયું તો એના રિપોર્ટમાં એ જ આવે છે કે આ કેમિકલના લીધે ઘાસચારો ખાઈ ગઈ છે ભેંસો અને એના લીધે એને પોઈઝન થઈ ગયું. હવે આ અંગે પણ મામલો પોલ્યુશન કંટ્રોલ વિભાગે પહોંચ્યો. પોલ્યુશન કંટ્રોલ વિભાગે અહીંથી જમીનના સેમ્પલ લીધા, તપાસ માટે મોકલી આપ્યા. ફરિયાદ અન્વયે જો ભેંસો જે મરી ગઈ છે એ કંપનીની પાછળ જે કંઈ જાણવા મળ્યું છે એના સોઇલના સેમ્પલ લીધા છે. ફરિયાદીએ જણાવ્યું કે આ જગ્યા ઉપરથી જે કંઈ ભેંસોને મરી ગઈ છે તો એ જગ્યા ઉપર ને સોઇલમાં શું કન્ટામિનેશન છે કે એ માટે ચેક કરવા માટે સેમ્પલ લીધા છે. આમ દાવો છે કે હાલ રાજપુરના ખેડૂતો અને પશુપાલકો કંપનીના કારણે ધીમે ધીમે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. જો કે આ અંગે તપાસ બાદ સાચું કારણ પણ સામે આવશે. આ તરફ ઉમરેઠ નગરના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન છે. સતત 2 દિવસથી ગંદુ પાણી આવતા સ્થાનિકો રોષે ભરાયા. તાત્કાલિક સમસ્યાના સમાધાનની માંગણી કરી છે. સ્થાનિકોનો આરોપ છે કે પાલિકાના પાણીમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા ગંદુ પાણી તેમના ઘર સુધી પહોંચ્યું છે અને આ ગંદા પાણીના કારણે કોલેરા જેવી બીમારી ફાટી નીકળવાની ભીતિ છે. આ અંગે ઉમરેઠ પાલિકાને જાણ કરતા કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ. જો કે 2 દિવસથી લોકો અહીં વેચાતું પાણી લઈને પીવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની એસએસજી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે. ઓપરેશનના સાધનોમાં દલાલીનો આક્ષેપ કરવામાં આવ્યો. ડોક્ટરની દલાલીનો આક્ષેપ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઓપરેશનના સાધનો ડોક્ટરની સલાહ મુજબ લેવાની જીત. ડોક્ટરે નક્કી કરેલા વેપારી પાસેથી સામાન લેવાનો આગ્રહ કરવામાં આવ્યો તેવો આક્ષેપ કરવામાં આવ્યો. વિડીયોમાં આક્ષેપ થઈ રહ્યો છે કે ડોક્ટર અને વેપારીની સાંઠગાંઠથી ચાલી રહ્યો છે નફાખોરીનો વેપલો. સામાન ખરીદીના બદલામાં વેપારી ડોક્ટરને કમિશન પણ આપી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જો કે આ ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ડૉક્ટરે લીધા? ડૉક્ટર નહીં, ડૉક્ટરનો માણસ હોય. ડૉક્ટરનો માણસ હોય એ સ્પેશિયલ રાજકોટથી સામાન લાવે કંપનીમાંથી. અચ્છા, રાજકોટથી આવે? રાજકોટ આઈનિંગ મળશે. બિલ આપ્યો છે? બિલ કહું છું તમને, જો તમે બિલ લેશો
તો તમારે 1500 વધુ આપવાના અને જો તમે બિલ ન લો તો તમારે 5000માં પતી જાય. એવું? હા, તમે બિલ લેશો તો તમારા 8000. ઓતાળી. હા, એટલે ડૉક્ટર એવું કહે છે. ડૉક્ટરને પેલે સામેવાળો જે માલ લાવે છે ને અહીંયાથી એ અહીંયા આવે ને માલ લેવા એ માલ લઈને આવે છે. નંબર છે ને? ના, એનો નંબર નહીં, મારા વોર્ડમાં આવે છે પણ અહીંયા આવો એ રોજે આવે છે? હા. તમારે પોતાના પૈસા આપવાના છે કે નથી આપવાના? હું શું હા ટાણી જ લીધો પૈસા આપો મેં હે ને હવે એકદમ રેટ નાખી છે ને એના રૂપિયા મેં કહું શું છે આ જોયું બિલ ઝાંખા જોયું કોઈ કિંમત ના આવે. એ અમારા એજન્ટ બહારથી આવે છે. કેમ? એજન્ટ આવે એટલે સામાન અપાવવાનો છે. કયા પેશન્ટ નથી? એક આકાશ છે, સનાભાઈ છે, પછી તો ડૉક્ટર જ એ લોકો સંપર્ક કરે, ભાઈ બીજા કોઈ ના કરે. અચ્છા. અને એ ડૉક્ટર જ મગાવે અને એ ડૉક્ટર મગાવે ને ડૉક્ટરને સામાન આપે. પછી એ ડૉક્ટર પેશન્ટને કહી દે કે ભાઈ આ સામાન તમારો આ તમારી પાસે રાખો, ઓપરેશનના દિવસે તમે માગીએ ત્યારે આપજો. કારણ કે એ સામાન અહીંથી નથી આવતો. તો અહીંનો સામાન અહીં એસએસસીમાં મળતો જ નથી. એ સામાન તમને કહું, આ જર્મનથી સામાન આવે છે. કેટલા દિવસ આવે? એ એની કંપની એની અહીંયા ઓફિસ છે ને, અહીંયા હોય ને ઓફિસમાં, તો અહીં છે ઓફિસ હાલના? એની ઓફિસ ખરી ને અલકાપુરીમાં. તો અલકાપુરી એ લોકો ફોન કરે ને તો એ માણસ આપવા આવે. તો સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું છે અપડેટ્સ આ સમગ્ર મામલે? બિલકુલ, જો એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. ગુજરાતના દર્દીઓ તો આવે જ છે, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના દર્દીઓ પણ અહીંયા આવે છે. ત્યારે એસએસજી હોસ્પિટલનું જે તંત્ર છે તેના પર રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ છે તેની પકડ ન હોય તેમ લાગી રહ્યું છે. કર્મચારીથી માંડીને જે અધિકારીઓ છે તેઓ સરકારને ગાંઠતા ન હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે આજે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડોક્ટરો જે છે તે ઓપરેશનના સાધનોની અંદર દલાલી શોધી રહ્યા છે અને ડોક્ટરો છે તે દર્દીના સગા છે તેમને ફરજ પડી રહ્યા છે કે ડોક્ટર દ્વારા કહેવામાં આવે એ જ વેપારી પાસેથી જે ઓપરેશનમાં વપરાતા સાધનો છે તે લેવામાં આવે. અને દ્રશ્યોમાં એ પણ જોઈ શકાય છે કે જે વેપારી છે તેમના દ્વારા ડોક્ટરને કમિશન પણ આપવામાં આવી રહ્યું છે. એટલે આ ડોક્ટર અને જે વેપારીઓ છે તેમના વચ્ચે જે સાંઠગાંઠ ચાલી રહી છે, કમિશનનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે, એનો ભોગ જે છે તે ગરીબ દર્દીઓ બની રહ્યા છે. ત્યારે ચોક્કસથી રાજ્ય સરકારે આ મામલે વિચારવાની જરૂર છે અને જવાબદાર જે ડોક્ટરો છે અને અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જે દર્દીના સ્વજનો છે તેઓની અંદર માંગ ઉઠી છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. અમેરિકામાં હાર્ટ એટેકથી ગુજરાતી યુવકનું મોત નીપજ્યું છે. ગુજરાતી યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. મૂળ ગાંધીનગરના કલોલના નારદીપુરના યુવકનું મોત થયું છે. 15 તારીખે યશ પ્રજાપતિનું મોત નીપજ્યું. કેનેડાથી અમેરિકા પહોંચ્યો હતો યશ પ્રજાપતિ. તો વડોદરામાં સાયબર માફિયાઓએ વોટ્સએપ ગ્રુપ કર્યું છે હેક. વડોદરા વકીલ મંડળનું વોટ્સએપ ગ્રુપ હેક કરવામાં આવ્યું. હેકરે ગ્રુપનું નામ બદલીને BOB KYC કરી નાખ્યું. હેકરે ગ્રુપમાં APK ફાઇલ મૂકી બધાને KYC કરી લેવા સૂચના આપી. ગ્રુપ હેક થયું હોવાની જાણ થતાં એક બાદ એક તમામ સભ્યો ગ્રુપમાંથી રિમૂવ થયા. સાયબર માફિયાઓ હવે કાયદાના જાણકારોને પણ શિકાર બનાવી રહ્યા છે. આણંદના ખંભાતમાં ખુલ્લેઆમ જુગાર રમતા શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક મકાનમાં શખ્સ લોકોને એકઠા કરીને રમાડતો હતો જુગાર. ખુલ્લેઆમ જુગાર રમતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસ સામે સવાલો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ થતા મોત નીપજ્યું. છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ક્વાંટ તાલુકાના પીપલદી ગામની સમગ્ર ઘટના. પોલીસે પીપલદી ગામના જ 2 શખ્સો સામે ફરિયાદ નોંધી. આરોપી શંકર સંજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઇક ઉપર આવ્યા હતા, જેમાં આરોપી શંકર રાઠવાએ કુલદીપ પર ફાયરિંગ કર્યું. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. તો આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત થયું છે. કોણે ફાયરિંગ કર્યું, હત્યા પાછળનું
શું કારણ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ભત્રીજાની હત્યા મામલે પૂર્વ સાંસદનું નિવેદન. મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો, ઈર્ષાના કારણે હત્યા થઈ હોવાની મને શંકા છે. ચૂંટણીમાં નડે નહીં તેથી કાંટો કઢાયાની પણ શંકા. મને ખ્યાલ નથી કે ભત્રીજાને કોઈ ધમકી મળતી હતી. જોડે સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે. મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી. સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે. મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી. પંચમહાલમાં શાળામાં દાઝી ગયેલી વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 35 દિવસની લાંબી સારવાર બાદ બાળકીનું મોત થયું છે. ગોધરાની કાજીવાડા મિશ્ર પ્રાથમિક શાળામાં આ સમગ્ર બનાવ બન્યો. ધોરણ 8ની વિદ્યાર્થીની શાળામાં ગંભીર રીતે દાઝી હતી. 16 ઓગસ્ટના રોજ રિસેસ દરમિયાન સેનેટાઇઝરથી શરીરના 40% ભાગમાં દાઝી જતા દોડધામ મચી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.